થઈ રહ્યું છે? ધંધુકામાં એક હત્યાનો બનાવ બનેલો છે, જેમાં બાઇકની ઓવરટેકિંગને લઈને બે લોકો વચ્ચે ઝઘડો થયો છે અને જે બીજું જે માણસ છે તેને એકને ફ્રેક્ચર છે, બીજાને જે પગમાં છરી વાગવાથી એની મોત થઈ છે. और અત્યારે પોલીસની તમામ ટુકડીઓ અહીંયા હાજર છે, હું અહીંયા હાજર છું અને તમામ ડીવાયએસપી જિલ્લાની આખી પોલીસ અહીંયા હાજર છે. और જે રીતે આગેવાનો અમને જે સહકાર આપી રહ્યા છે અને જે રીતે આગેવાનોની જે તમામ મુદ્દાઓ છે તમામ મુદ્દાઓ બારેમાં જે પોલીસની ચર્ચા થઈ છે और એમાં કડકથી કડક કાર્યવાહી કરશું અને અત્યારથી જો આખા એક એક ઘરમાં ઘૂસીને જો તમામ જગ્યાએ કોમ્બિંગ અમારી ચાલુ રહેશે और એક એક જે માણસ જે છે એને પાછળ જે જોડાયા છે એને સુધી પહોંચીશ, એને કડકથી કડક કાર્યવાહી કરીશ. અત્યારે જે આખા ટાઉનમાં તમામ લોકો જે છે પોતપોતાના વિસ્તારમાં છે અને કોઈ પણ પ્રકારની શાંતિ છે નહીં અને એને આખા ટાઉનમાં શાંતિ છે અને આપને મારફતે હું કહેવા માંગુ છું કે આ શાંતિ જળવાઈ રહે તો અહીંયા આવીને જો આ પોલીસની જે કામગીરી જે છે એમાં એનો જે ઇફેક્ટ છે એનો ઓછો થઈ જશે. તો અમે કાયદાકીય કાર્યવાહી જે કરવાની છે, જે કોમ્બિંગ કરવાની છે, આ કોમ્બિંગ મારી ચાલુ રહેશે. હું એટલી જો પોલીસ વિભાગ તરફથી આપણે ખાતરી આપું. આરોપી જે છે આરોપી પકડાઈ ગયો છે અને આરોપીની જે આગળની કાયદાકીય કાર્યવાહી અત્યારે ચાલુ છે.